ભારતમાં ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે ટકાઉ બિલ્ડિંગ સોલ્યુશન્સ અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા સેન્ટ ગોબેઇન અને સેપ્ટ વચ્ચે ભાગીદારી. સેન્ટ ગોબેઇન અને સેપ્ટ યુનિવર્સિટીએ આજે હવામાન અનુકૂળ ટેક કોમન્સ સેન્ટર સ્થાપિત કરવા અને બાંધકામ ક્ષેત્રમાં ટકાઉપણું, ઉર્જા કાર્યક્ષમતા અને સુખાકારી પર સંશોધનના તે સહયોગને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. આ સહયોગ હળવા અને ટકાઉ બાંધકામમાં સેન્ટ ગોબેઇનની કુશળતા અને શિક્ષણ અને સંશોધનમાં સેપ્ટના નેતૃત્વને એકસાથે લાવે છે, જે આર્કિટેક્ચર, ડિઝાઇન, બાંધકામ અને શહેરી વિકાસના ક્ષેત્રોમાં પ્રત્યક્ષ શિક્ષણ તથા વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલ દ્વારા શિક્ષણ જગત અને ઉદ્યોગ જગત વચ્ચે મજબૂત સેતુનું નિર્માણ કરે છે. આ કેન્દ્ર ટકાઉ બાંધકામ ક્ષેત્રે બિલ્ડિંગ સાયન્સ, સંશોધન, પ્રોટોટાઇપિંગ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સંચાલિત જ્ઞાનના આદાનપ્રદાન માટે પોતાની પ્રકારના પ્રથમ મંચ તરીકે કાર્ય કરશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. 60 વર્ષથી વધારે અમે અહીંયા છીએ. અમે આર્કિટેક્ચર, અર્બન પ્લાનિંગ, એન્જિનિયરિંગ, ડિઝાઇન અને અર્બન મેનેજમેન્ટ એન્ડ રિયલ એસ્ટેટમાં ભણાવીએ છીએ. અમારા સ્ટુડન્ટ્સ અત્યારે અબાઉટ 12,000 જેટલા છે. આખા દેશમાં નહીં, ઇન્ડિયામાં તો છે જ, પણ આખી દુનિયામાં ફરેલા છે. અને આ અમે જે ભણાવીએ છીએ એ સૌથી એટલું અગત્યનું છે કે જે 40% વધારે જે એનર્જી વપરાય છે આ દેશમાં બિલ્ડિંગોમાંથી વપરાય છે. અને એ જો 40% જે એનર્જી વપરાય છે એને અમે સારા એફિશિયન્ટ બિલ્ડિંગો બનાવીએ, ડિઝાઇન કરવાનું શીખવાડીએ, કન્સ્ટ્રક્ટ કરવાનું શીખવાડીએ તો એ દેશ માટે બહુ જ અગત્યનું છે. એટલે આ કોલેબોરેશનથી અમે અમે કરીએ છીએ તો ખરા, પણ અમે આ વધારે ઇન્ડસ્ટ્રી કનેક્ટ સાથે કરીને એનું જે પ્રોપોગેશન થાય એ વધારે થઈ શકે એવું અમે માનીએ છીએ. આ જે બિલ્ડિંગ બનશે એ અમે બધા પ્રિન્સિપલો, સસ્ટેનેબલ પ્રિન્સિપલ્સમાં વાપરીશું. અને અમે વાપરતા હતા, પણ અમે જે નવા મટીરિયલ આવ્યા છે, જે સેન્ટ ગોબાઇનના મટીરિયલ્સ છે, નવા મટીરિયલ્સ છે, જે ઇન્ટરનેશનલી, જેમ શ્રીધર સાહેબે કહ્યું કે જેમ જીપ્સમ બોર્ડ જે બધા પ્રદેશોમાં વપરાય છે, આપણે ત્યાં વપરાતું નથી એટલું, અમે એ વાપરીશું. એનું જે ડેમોન્સ્ટ્રેશન થશે એ રીતે જે આપણા કન્સ્ટ્રક્શનમાં જે ઇન્ડસ્ટ્રીના ભાઈઓ બહેનો છે એ લોકોને જોવું હોય તો એ જોઈ શકશે. એટલે એ પ્રમાણે અમે નોલેજ પ્રોપોગેશનથી અમે એ વધારે કરી શકશું. જે આ બિલ્ડિંગ છે એમાં ઘણી બધી વસ્તુઓ વપરાશે, ઘણા બધા મટીરિયલ્સ વપરાશે. અને બિલ્ડિંગ તો છે, પણ એમાં જે રિસર્ચ થશે, એમાં જે કામ થશે કે અમે કાર્બન ફ્રી કેવી રીતના કરી શકાય, કેવી રીતે વધારી શકીએ, એમાં અમારો રિસર્ચ સ્ટ્રીમ વધશે. અને એ અમારા સ્ટુડન્ટ્સ બહાર જશે ત્યારે એ લોકોની પ્રેક્ટિસમાં એ વાપરી શકશે.